તમને શું પ્રોબ્લેમ છે? મને આ શોલ્ડર હાથનો પ્રોબ્લેમ છે. હું ઊંચો નથી કરી શકતી, બસ આટલું જ. કેટલી થાય છે? મૂવમેન્ટ કરો સીધો. બસ આજે મારી મૂવમેન્ટ છે. ઓકે, હવે સીધો ઉઠાવો આગળ આ રીતે. હા, બસ આગળમાં યાદ છે. આમાં શું થાય છે? હવે દુખાવો થાય છે? દુખાવો આખો આ બધો અહીંયા સુધી. ઓકે, એકવાર સાઈડમાં લઈ જાઓ. ઓકે, એકવાર આ રીતે કરો. બસ આટલો જ જાય છે બહાર. ઓકે, આનાથી વધારે નથી. 0 થી 10. 10 મીન્સ બહુ વધારે પેઇન, 0 મીન્સ નો પેઇન. 10 જ હું તો કહું છું. 10 છે અત્યારે. ઓકે ઓકે. અને અત્યારે શું પ્રોબ્લેમ આવે છે તમને એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગમાં? હું હેર નહીં કરી શકતી. કપડાં પહેરવા હોય તો મને પ્રોબ્લેમ થાય છે. હેર વોશ કરવા હોય તોય પ્રોબ્લેમ થાય છે. અમુક વાર ખાવું હોય ને તોય મારો હાથને પ્રોબ્લેમ થાય. મારું નામ હેતલ પટેલ. હું આવી છું યુકેથી. મને મારો ફ્રોઝન શોલ્ડર થઈ ગયો હતો. ઉઠી નથી શકતો, આટલો જ ઉઠતો હતો. પણ ડૉક્ટર ભાવેશને મળ્યા પછી મને ઘણી બધી રિકવરી આવી. એનાથી મને ઘણો બધો આરામ મળ્યો, સારું લાગ્યું અને ઘણું મૂવમેન્ટ થયું છે. હા, યુકેમાં મેં એપોઇન્ટમેન્ટ લીધી પણ મને ત્યાં એપોઇન્ટમેન્ટ મળી જ નથી. ત્યાં મને ફિઝિયોનું કીધું પણ ઇન્જેક્શનનું મને ડૉક્ટરે પ્રિફર કર્યું કે ઇન્જેક્શન સર્જરી, પણ મને ઇન્જેક્શન ને સર્જરી કરાવી નથી. એ દુખાવો મને લાસ્ટ જૂન જુલાઈ ઓગસ્ટથી સ્ટાર્ટ થયો હતો. પણ અત્યારે મેં અહીંયા આવી છું ડિસેમ્બરમાં અને 18 દિવસમાં મને રિકવરી સારી આવી ગઈ છે. સારું મૂવમેન્ટ થાય છે.